નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલ્લવણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના ઓગળ તાલુકાના પાદર ગામમાં ગત રાત્રે આવેલા ભારે વાવાઝોડા અને વરસાદને કારણે એક ગર્ભવતી ગાયનું મોત નીપજ્યું છે. આ ઘટના જોશી મહેશભાઈ દેવરામભાઈના ફાર્મ હાઉસ ખાતે બની હતી, જ્યાં લીમડાની મોટી ડાળી તૂટી પડતા ગાય દટાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ ફાર્મ હાઉસ ખાતે આવેલા તબેલામાં 5 થી 7 ગાયો અને ભેંસો બાંધેલી હતી. વાવાઝોડા દરમિયાન તબેલાની બહાર લીમડાના ઝાડ નીચે બાંધેલી 7 મહિનાની ગર્ભવતી ગાય પર અચાનક મોટી ડાળી તૂટી પડી હતી. ઘટનાની જાણ થતાં ગાયને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ગાયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સ્થાનિક ઠાકોર અરવિંદજી પહેલાજી અને ઠાકોર અલ્પેશજી પહેલાજીએ તાત્કાલિક મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, છતાં ગાયને બચાવી શકાઈ ન હતી. વાવાઝોડા સાથે આવેલા ભારે વરસાદને કારણે ફાર્મ હાઉસમાં પાણી પણ ઘૂસી ગયું હતું, જેના કારણે ઘઉં, બાજરી સહિતનો અનાજ અને ઘરવખરીનો સામાન પલળી જતા આર્થિક નુકસાન થયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ઘટના બાદ પીડિત પરિવારે તંત્ર સમક્ષ નુકસાનીનો સર્વે કરી યોગ્ય સહાય અને વળતર ચૂકવવાની માંગ કરી છે. કુદરતી આફતના કારણે પશુધન અને મિલકતને થયેલા નુકસાનથી પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.